કતારગામમાં એક સમયે ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપીને 4 હીરાના મશીન બનાવતી કંપનીના કર્મચારીને લૂંટી લીધા હતા. જે કાર લઈને લૂંટારૂ ભાગી ગયા હતા તે ઇકો કાર સુરતના જિલ્લા વિસ્તારમાંથી મળી આવી. ત્યારે વાન ઊભી રાખી હતી. ત્યારબાદ વાનમાં બેસી ગયો હતો અને પોતાની ઓળખી ઇન્કમટેક્સ અધિકારીને આપી હતી. ત્યારબાદ આ સમયે કર્મચારીઓને બંદૂક બતાવીને લૂંટી લીધા હતા. જોકે શરૂઆતમાં પોલીસ દ્વારા 8 કરોડની લૂંટ થઈ હોવાની વાત કરવામાં આવી હતી. કંપની દ્વારા ઓફિશિયલ ફરિયાદમાં 1.4 કરોડની લૂંટ થઈ હોવાનું જણાવ્યું. સહજાનંદ ટેકનોલોજીના કર્મચારી હતા. તેઓ કતારગામ સેફ વોલેટમાંથી રોકડી રકમ લઈને મૈદરપુરા સેલ્ફ વોલ્ટ મૂકવા જતા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર 2 લૂંટારી કર્મચારીઓને બંદૂક બતાવી વરિયાએ રોડ પર લૂંટી લીધા હતા. તો અન્ય 2ને જહાંગીરપુરા બ્રિજ પર મૂકી ભાગી ગયો હતો. મોડી રાત્રે વેડ બોલી બ્રિજ પાસે આ કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. તો ઘટનાને લઈને કેટલીક શંકાઓ પણ ઉપજી રહી છે. જે કાર લઈ લૂંટારૂ ભાગી ગયા હતા તે ઇકો કાર સુરતના જિલ્લા વિસ્તારમાંથી મળી આવી. કારની અંદર રૂપિયા ભરેલી બેગો ખાલી મળી આવી. એક પેટીમાંથી બીજી પેટીમાં રૂપિયા ટ્રાન્સફર કરતી વખતે ઇન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપી લૂંટ કરવામાં આવી હતી. કાર પણ એવી જગ્યાએ મળી આવી કે જ્યાં કોઈ સીસીટીવી નહીં, જે જોઈને લૂંટનો પ્લાન પહેલેથી જ બનાવવામાં આવ્યો હોય. લૂંટારૂ ભોગે બનનાર વેડ વરિયાઓ બ્રિજ પાસે ઉતારી ફરાર થયા. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ. અત્યારે હાલમાં સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. એ ડાયમંડ રિલેટેડ અમુક એસેસરીઝ અને હેલ્થ ઇન્ડસ્ટ્રી અનુસંધાન અમુક એસેસરીઝનું કામ કરતું એવું પ્રાથમિક અમને જાણવા મળેલ છે. પાડન સાહેબ, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ જે રૂપિયા હતા 8 કરોડ એ ક્રિપ્ટો કરન્સીના લેદેના હતા અને પછી 1 કરોડ રૂપિયા થઈ ગયા. આ બાબતે કોઈ તપાસ? એ તપાસ થશે. એ તપાસનો વિષય છે. અત્યારે સુરત પોલીસની પ્રાથમિકતા એ છે કે જે એક્યુઝ છે એને જબ્બે કરવા અને તાત્કાલિક પોલીસને હિરાસતમાં લેવા. એટલે સૌપ્રથમ એ પૈસાની રિકવરી કરવી એ પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે. પછી આ પૈસાનો શું છે એ આગળનો તપાસનો વિષય છે. સાહેબ, જનરલી અમુક રકમ હોય છે ત્યારે પહેલામાં સૂચના આપવામાં આવે કે જીપીએસ સિસ્ટમ ફિટ કરવામાં આવે. પૂર્વ કમિશનર સાહેબે કીધું હતું, લોકો કરતા બી હતા. આટલી મોટી રકમ હોવા છતાં આમાં કેમ જીપીએસ સિસ્ટમ ફિટ નહીં કરવામાં આવી હતી? હવે એ આ લોકોએ, આપની વાત સાચી છે, આની અંદર એ લોકોએ આવા પ્રિકોશન્સ લીધેલા નથી. પણ એ અનુસંધાને પણ આ લોકોની પૂછપરછ પોલીસ કરી રહેલી છે. સર, ઘટના સ્થળ પરથી તમે 1 કરોડની વાત કરો છો, પણ 5 બેગો મળી આવી છે અને 2 બિનવારસી મોટા થેલા મળી આવ્યા છે. તો એ 8 કરોડ ને 1 કરોડમાં આ તપાસનો વિષય છે. ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તો તપાસમાં જે બી વસ્તુ આવશે ઓન પેપર આવવાની જ છે. ફરિયાદીએ જે પ્રમાણે ફરિયાદ આપી છે, પોલીસે એ પ્રમાણે શબ્દસર ફરિયાદ લીધેલી છે અને પોલીસનું કામ છે. પછી બાકીનું 1 કરોડ હતા કે 8 કરોડ હતા એ તપાસનો વિષય છે. તપાસમાં આવશે, બધી વસ્તુ ઊંડાણપૂર્વક તપાસ થશે. શું કારણ હોઈ શકે સર? 1 કરોડ 8 કરોડના 1 કરોડ થઈ જાય એ તો અત્યારે અમે ના કહી શકીએ. એ તપાસનો વિષય છે. તપાસમાં આવશે એટલે આપને જાણ કરવામાં આવશે. થેન્ક યુ. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા.